ओम नमः शिवाय। श्री रामचंद्र भगवान की जय हो। हनुमान जी महाराज की जय हो। ओम नमो पार्वती पते हर महादेव। नमामि जमिनान निर्वाण रूपम विभुं व्यापकं वेद स्वरूपम निदं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेहं निराकार ओंकार मूलं तुरीयं विराजानतोतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषाराद्रिसङ्काशगौरं कवीरं मनोबोध गोत्री प्रभासी शरीरं सुरनिमालिकल्लोलिचारुगङ्गा लसद्बालबालेन्दुगण्डे भुजङ्गा चरत्कुण्डलम्बोषुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं तयशूलं निर्मूलनं शूलपाणि भजेऽहं भवानीपतिं भावगम्यं कलातीतकल्याणकल्पान्तकारी सदा सजनानन्दाता पुरारी चिदानन्दसन्दोहमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मधारी न यावत् पुमानाथ पादारविन्दं वदन्ति लोके परिवानरायणं न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं जपं नैव पूजा न तोऽहं सदा सर्वदा सम्भुतुभ्यं जराजन्म दुःखोदताप्यमानं प्रभो पाहि आपं नमामि शम्भो रुद्राष्टकमिदं प्रोक्तं विद्येर्नरदोषये ये वदन्ति नरभक्त्यं तेषां शम्भो प्रसीदति इति श्री गोस्वामी तुलसीदास रचित ते रुद्राष्टकं सम्पूर्णं श्री शिवार्पणमस्तु। ओम नमः शिवाय। નૂતન વર્ષાભિનંદન। નવું વર્ષ આપણા ધનસુરાની આસપાસ અને ધનસુરાના નગરજનોને સારું સુખદાયી અને લાભદાયી નીકળે એવું પ્રભુ પાસે આપણે બધા પ્રાર્થના કરીએ। હવે મારી જે જવાબદારી છે એ અરવલ્લી જિલ્લા કુટુંબ પ્રબોધન સંયોજક। કુટુંબ પ્રબોધન એટલે કુટુંબમાં અત્યારે આપણે વિભક્ત કુટુંબો થતા જાય છે। જે પહેલા સંયુક્ત કુટુંબો હતા એના બદલે બધા જુદા જુદા રહેવા માંડી ગયા। તો એનાથી શું નુકસાન થાય કે દાદા દાદીનો પ્રેમ ના મળે। દાદા દાદી જુદા રહેતા હોય, એના પૌત્ર પૌત્રી એનાથી જુદા રહેતા હોય, તો એમને વાર્તા જે સાંજે કે સંભળાવે એનો એને પ્રેમ ના મળે। તો એ દુનિયાદારીનું જ્ઞાન એને જે દાદા દાદી પાસેથી મળે એ ના મળે। બીજું સવારમાં આપણે ઉઠીએ તો મંગલ પ્રભાત, સવારમાં ઉઠીને પહેલા શ્લોક બોલીએ આપણે, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, એ રીતના બે ત્રણ શ્લોક બોલીએ। બપોરે મંગલ ભોજન, ભોજન કરતા પહેલા ભગવાનને યાદ કરવા જોઈએ। ભગવાનને યાદ કરીને ભોજન કરીએ, ભોજનના બદલે પ્રસાદ બની જાય આપણો, તો એ બપોરનું ભોજન પ્રસાદ થઈ જાય। રાત્રે મંગલ સાયન એટલે સૂતી વખતે ભગવાનને યાદ કરવા જોઈએ આપણે, કે તો એ આપણે જે રાત્રે ઊંઘીએ એમાં કોઈ ખરાબ સ્વપ્ન ના આવે અને આપણી ખલેલ વગરની નિંદ્રા ઊંઘ પૂરી થાય। તો આવું એવા ઘણા બધા વિષયો છે આમાં, પણ હું અત્યારે કહેવા જઉં તો 1 કલાક નીકળી જાય। પણ આવું છે આમાં, કુટુંબને સારી રીતે રહેવાનું અને મળીને સાથે અઠવાડિયામાં 1 દિવસ સાથે ભોજન કરીએ। આમ તો દરરોજ થાય તો સારું, પણ દરરોજ આપણે ધંધાના હિસાબે, કામના હિસાબે, નોકરીના હિસાબે ના કરી શકીએ, તો અઠવાડિયામાં 1 દિવસ સાંજે જે મંગલ ભોજન કહેવાય છે એ સાથે બેસીને આખો પરિવાર સાથે બેસીને ભોજન કરે, તો એમાં શું થાય કે એકબીજાના ભાવ એમાં ઉમેરાઈ જાય। એ રીતે આપણે હમણાં 1.5 મહિનો અનુષ્ઠાન કર્યું, બધા સાથે બેસીને ભોજન કરતા હતા અમે। એમાં સામાજિક સમરસતા
તો કોઈ પણ નાત જાત આપણા આ મંદિરની અંદર છે જ નહીં ની સમાજ સમરસતા ઊભી થઈ સરસ બહુ મજાનો માહોલ બનતો હતો બે 45 દિવસ સુધી આપણો અનુષ્ઠાન કર્યું ને એમાં બહુ સારામાં સારો આપણો કાર્યક્રમ થયો અનુષ્ઠાન થયું હજી આવતો 1 મહિનો છે આપણો જે પુરુષોત્તમ માસ એમાં આપણે અખંડ રામધૂનનો કાર્યક્રમ કરવાના છીએ એ પણ સારો જાય બધા આ જ રીતે મંગલ ભોજન કરીએ જોડે રહીને અને આપણા તાલુકાના જે આખા તાલુકાનો વિકાસ કરનારા બાવજી આપણા પૂર્ણ સંતદાસ મહારાજને આપણે સાથ અને સહકાર આપીએ અને આવા નવા ધાર્મિક કાર્યક્રમો કરતા રહે અને આપણા ધનસુરાનું નામ રોશન કરતા રહે એવી અભ્યર્થના થશે હું વિનવું છું જય સિયારામ ધનુષ આદેશ કુમાર સુરેશભાઈ કુદરતભાઈ પટેલ એમને પરિવારને કહું છું કે અહીં આવજો અને બધા જ સુરેશભાઈ ધનુષ પ્રવેશભાઈ બધા અહીં આવજો બધાને કેસ ઓળખ પછી આરતીમાં સંમેલિત થશું